નમસ્કાર. તો આજે આપણે જે કહેવાય ને કે રીંગણ, બરાબર, તો આજે રીંગણની અંદર તમને એક જબરજસ્ત ઉત્તમ અને ખતરનાક રિઝલ્ટ તમને બતાવવા જઈ રહ્યો છું. જો તમે આ રિઝલ્ટ જોઈ લીધું તો તમે પણ ખુશ થઈ જશો. એટલું જબરજસ્ત એમને રિઝલ્ટ આપણા ખેડૂત મિત્ર છે એમને મળી જાય. ઓકે, તો આપણા જે મિત્ર છે ખેડૂત મિત્ર, એમને વાત કરતાં પહેલાં ખાલી એકવાર તમને રિઝલ્ટ બતાવી દઈશ. ઓકે, તો આ તમે જોઈ શકો છો. પહેલું તો આ રીંગણ તમે ઉપરથી બતાવજો થોડું આખું છોડ. પહેલું તો ફ્રેશ કેટલું છે એ જુઓ, રીંગણી વાળી, બરાબર. આ એનું જુઓ, આ જે જવાન પડ્યું છે, બરાબર. આ તમે ફૂલ જુઓ, 1 2 3 4, અને આ જવાન તો તમે ગણતા થાકો એટલું બધું જવાન પડ્યું છે એમને. અને તમે એક છોડવે નહીં, આખા તમે એમાં બતાવી શકો છો. આખા ખેતરમાં ફ્લાવરિંગ તમને ઉપરથી જ ખ્યાલ આવી જશે, અને તમે જોતા જ તમે ખબર પડી જશે કે એકદમ ફ્રેશ વાળી છે એમની રીંગણની વાળી. કેમ કે અત્યારે શું છે કે વરસાદની સિઝન છે, બરાબર, અને એના લીધે ઘણા લોકોને રીંગણની વાડીમાં તકલીફ પડતી હોય છે, પણ એમને એટલું જબરજસ્ત રિઝલ્ટ એમને જે મળી આવ્યું છે ને. ઓકે, આ તમે જોઈ શકો છો એની વાડી. બરાબર, આ જુઓ એની ક્વોલિટી જુઓ સૌ પ્રથમ તો રીંગણની, બરાબર, એકદમ જબરજસ્ત અને એકદમ ફ્રેશ વાડી એમની કહી શકાય, બરાબર, આવા વાતાવરણમાં પણ. ઓકે, તો હવે જે આપણા જે ખેડૂત મિત્ર છે તો એમની સાથે જ આપણે વાત કરીશું કે આટલું બેસ્ટ ઉત્તમ એમને પરિણામ મળ્યું કઈ રીતે. ઓકે, તો શું નામ સાહેબ તમારું? પગી રાકેશભાઈ જીવાભાઈ. પગી રાકેશભાઈ જીવાભાઈ. આ કયું ગામ લાગે તમારું? આ વણઝર. વણઝર, તાલુકો ભિલોડા. ભિલોડા, અને જિલ્લો અરવલ્લી. અરવલ્લી. તમારો મોબાઈલ નંબર? 81 415 81 415 77 9 77 9 73. આ એમનો મોબાઈલ નંબર છે. વણઝર એમનું ગામ લાગે, તાલુકો લાગે ભિલોડા, અને જિલ્લો લાગે અરવલ્લી. ઓકે, તો આ તમારે કેટલા વીઘાની અંદર વાડી છે? 1 વીઘા. 1 વીઘાની અંદર એમની આ રીંગણની વાડી છે. હવે આજે આપણે જે મિત્રોને બતાવ્યું કે આટલું ખતરનાક રિઝલ્ટ તમને, કેમ કે વાતાવરણ એ પ્રમાણેનું છે, બરાબર. તમારા એરિયામાં કેટલા લોકો રીંગણની વાડી કરે છે? બહુ બધા કરે છે. એવું આવું કોઈનું રિઝલ્ટ છે પહેલી વસ્તુ તો? ના, કોઈ. તો આવું રિઝલ્ટ તમારે આવ્યું કઈ રીતે? જય પરિવર્તન કંપનીની દવા વાપરી. જય પરિવર્તન ઇન્ડિયાની દવા વાપરીને. ઓકે, તો એમને આપણી જે દવા વાપરી છે, ઓકે, હવે દવા નથી વાપરી એની પહેલાં તમને આમાં કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી? વિકાસ નહોતો થતો, ફૂટ નથી આવતી. વિકાસ નહોતો ને ફૂટ નથી, નવી ફૂટ નથી આવતી. નવી ફૂટ નથી આવતી. ઉતારો બી ઓછો હતો. ઉતારો ઓછો હતો, બરાબર. તમને ઉતારો ઓછો તો ફૂટ નથી આવતી, અને વિકાસ પણ ઓછો હતો. હવે દવા વાપર્યા પછી તમને કેવું લાગ્યું? દવા વાપર્યા પછી પેલા 8 થી 10 કિલો ઉતરતા હતા. પહેલા 8 થી 10 કિલો નીકળતા હતા. અત્યારે એના પછી 30 થી 40 કિલો ઉતરવા. અત્યારે 30 થી 40 કિલો જેટલા એમને રીંગણ મળે છે, બરાબર. એટલે કેટલો વધારો થયો તમારે? 30 કિલો. સીધો 4 ગણો વધારો થઈ ગયો, બરાબર. એટલે એટલું જબરજસ્ત એમને રિઝલ્ટ મળ્યું છે. તો આપણી જે એમને દવા વાપરી છે એમને તમને થોડીક માહિતી આપી દઈશ. તો પહેલું એમને આપણું વાપર્યું છે જે કહેવાય ને કે ભૂમિ પરિવર્તન. આમાં તમારે ઓલ માઇક્રો ન્યુટ્રિશન આવી ગયા. 30 કરતાં વધારે પાવર કન્ટેન્ટ છે. આ તમે આપો એટલે તમારે રાસાયણિક ખાતર 60 થી 70% ઓછું થઈ જાય. એટલું જબરજસ્ત પાવરફુલ આપણું આ ભૂમિ પરિવર્તન આવે છે, બરાબર. આ તમારે બધા ખાતર આવી ગયા આમાં. બીજું એમને આપણું વાપર્યું છે સોઇલ પાવર બેક્ટેરિયા, બરાબર. જે કહેવાય કે જમીન આપણે આજે છે તો રાસાયણિક ખાતર આપણે અત્યારે વાપરે, પહેલાં વાપરતા નહોતા, બરાબર. તો એનું કારણ છે બેક્ટેરિયા. તો આ જે ખરું ને સોઇલ પાવર બેક્ટેરિયા, એ તમે આપો તો તમારે રાસાયણિક ખાતર એટલું 60 થી 70% ઓછું થઈ જાય, બરાબર. તમારી જમીન પણ સુધરે, જમીનને પોચી કરવાનું કામ કરે. બીજું કે આ તમે કન્ટિન્યુ વર્ષથી 1.5 વર્ષ આપો એટલે તમારે અળસિયા પણ ઉત્પન્ન થઈ જાય, બરાબર. આ એમને આપ્યું છે. આ કઈ રીતે આપ્યું તમે આ બે વસ્તુ? ડ્રિંચિંગમાં આપ્યું. ડ્રિંચિંગમાં આપ્યું, ડ્રીપમાં છોડી. ડ્રીપમાં, બરાબર. એટલે એમને ડ્રીપ સિસ્ટમ છે એટલે એમને ડ્રીપમાં આપેલું છે. બીજું તમે આપણું FTB 80. ઓકે, તો એમને આપણું વાપર્યું છે FTB 80, જે કહેવાય ને કે સ્ટીકર, બરાબર. એક આનું એમને આ સ્પ્રેમાં આપ્યું, બરાબર. આ તમારે 15 લીટર પંપમાં ખાલી 5 ml લેવાનું, એમને સ્પ્રેમાં આપ્યું છે. ઓકે, આ તમારે શું કરે કે તમે જેવો સ્પ્રે કરો એટલે પેલું કેવું પાન પર ટીપા રહી જાય, ટીપા રહે. જેવો તમે સ્પ્રે કરો એટલે આખું એને શું કરી નાખે, દવાને ફેલાવી દે. લેમિનેશન કરવાનું કામ આવ્યું કરે. વધારે તાપ પડતો હોય, વરસાદ પડે તો તમારી દવા ફેલ જાય નહીં. આને તમારી જમીનમાં આપો ને તો બી અપાય. તમારી જમીન પહોંચી અને ભરભરી કરવાનું કામ આ વસ્તુ કરતી હોય છે. બીજું એમને આપણું વાપર્યું છે જે કહેવાય ને કે છોટા પેકેટ બડા ધમાકા બ્લૂમ ફાસ્ટ, બરાબર. આજે તમે જોયું કે ફ્લાવરિંગ આ તમે જોઈ શકો છો. રીંગણની પહેલું તો ક્વોલિટી, બરાબર. તો રીંગણની ક્વોલિટી સારી કરે, એની ક્વોન્ટિટી વધારે, બરાબર. એટલું કામ આપણું બ્લૂમ ફાસ્ટ કરતું હોય.
અને ફ્લાવરિંગ જે તમે જોયું, જેની ક્વોલિટી જોઈ, એ બધું કામ આપણું બ્લૂમ ફર્સ્ટ કરે. એટલી જબરજસ્ત વસ્તુ આવે છે. ઓકે. અને ત્રીજું એમને આપણું વાપર્યું છે ક્રોપ પરિવર્તન. જે કહેવાય ને કે જે તમે ગ્રીનરી જુઓ છો રીંગણની, બરાબર, આ એટલી બેસ્ટ ગ્રીનરી, એનું વિકાસ, બરાબર, એનું કામ આપણું ક્રોપ પરિવર્તન કરતું હોય છે. એમાં હ્યુમિક, એમિનો, ફોલિક અને સીવિડ, આ 4 પ્રકારના જે કન્ટેન્ટ કહેવાય અંદર આવી ગયા, અને એનું બેસ્ટ રિઝલ્ટ આ તમે જોઈ શકો છો. તો આટલી તમે દવા વાપરી, બરાબર. દવા વાપર્યા પછી તમને કેવું લાગ્યું? રિઝલ્ટ છે 100%? 100% રિઝલ્ટ. બરાબર. હવે વાપરવી જ જોઈએ આ દવા. બધાય વાપરવી જોઈએ. બધાય વાપરવી હવે જોઈએ. તમારા એરિયામાં જે લોકો રીંગણની વાડી કરે છે કે કોઈ પણ વસ્તુ કરતા હોય, કોઈ પણ શાકભાજી કે કોઈ પણ ખેતી, તો એમાં વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ, વાપરવી. રિઝલ્ટ મળશે 100%? 100% રિઝલ્ટ. બરાબર. ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે રિઝલ્ટ 100% મળશે. મળશે. અત્યારે રીંગણનો ભાવ કેટલો અત્યારે 40 થી 45 રૂપિયા કિલોના? કિલોના એટલે 800-900 રૂપિયા જેવો ભાવ તમારે અહીંયા થઈ ગયા. ચાલે છે. પહેલાં કેટલું તમારો ઉતારો હતો? પેલા 8-10 કિલો જ ઉતરતા. 8 થી 10 કિલો, અને અત્યારે અત્યારે 30-40 કિલો જેવું 40 કિલો જેવા મળે છે. એટલે 4 ગણો વધારો થાય. થયો. હવે તમે લગભગ 4 ગણો વધારો થયો, પૈસા 4 ગણા થયા, બરાબર છે. જે 10 કિલો મળતા હતા એની જગ્યાએ 40 કિલો મળતા થયા. એટલે એટલું જબરજસ્ત એમને રિઝલ્ટ આમાં મળી આવ્યું છે. ઓકે. હવે તમારે જો આ પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય, અને જો તમે આ કયો જિલ્લો કયો? અરવલ્લી, અને તાલુકો ભિલોડા, તો તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય અને તમારે એમની વાડી પણ જોવી હોય, તો એમનો નંબર 81 415 77 973. આ એમનો મોબાઈલ નંબર છે. તમે વાડી પણ જોઈ શકો છો. પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો તમે એમનો પણ સંપર્ક કરી શકો છો. એટલી જબરજસ્ત આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ છે. હવે આ જે પ્રોડક્ટની તમને માહિતી કઈ રીતે મળી? ઓનલાઈન દ્વારા. ઓનલાઈન દ્વારા મળી. ઓનલાઈન દ્વારા દવા મંગાવી. બરાબર. કઈ રીતે ઓનલાઈન? ઓનલાઈન એટલે ફોન કરીને મંગાવી. ફોન દ્વારા. બરાબર છે. એટલે તમે શાના પર વિડીયો જોયો હતો? યુટ્યુબ ઉપર. યુટ્યુબ પર એમને આપણો આ વિડીયો જોયો હતો. શાનો વિડીયો જોયો હતો? તમે કઈ? રીંગણની વાડી. રીંગણની વાડીનો જે એમને વિડીયો જોયો હતો. આ રીંગણમાં એમને દવા મંગાવી, ઓનલાઈન તમને મળી ગઈ, અને એમને પછી વાપરીને આજે અમે એમના રિઝલ્ટ ઉતારવા આવ્યા છે. બરાબર. બરાબર. તો રિઝલ્ટ આવ્યું તમને 100%? 100% બધાએ વાપરવું જોઈએ. વાપરવી જોઈએ. અને તમને ખર્ચામાં શું ફેર લાગ્યો? ખર્ચામાં 50% ખર્ચ ઘટી, 40% ખર્ચ ઘટી ગઈ. 40% જેટલો ખર્ચ ઘટી ગયો. એટલે એ જે એગ્રોથી જે દવા લાવતા હતા એના કરતાં 40% ખર્ચમાં પણ ફેર પડ્યો, અને ઉત્પાદનમાં સારું. વધારો. હવે ખેડૂતને ફાયદો કે નુકસાન? ફાયદો. બરાબર. જેટલા પણ તમે મારી વિડીયો જોતા હોય, ખરેખર આ જે વસ્તુ છે ને, જે આપણે કહીએ ને કે અત્યારે ઘણા લોકો ઓર્ગેનિકના નામે ઘણી બધી દવાઓ વેચતા હોય છે, બરાબર, પણ આ વસ્તુ 100% ઓર્ગેનિક ખરી. ઓર્ગેનિક આનો ટેસ્ટ કરવો હોય તો થાય. થાય. હું નથી કહેતો, ખેડૂત મિત્ર એવું કહે છે કે આનો ટેસ્ટ કરવો હોય તો બી થાય. એટલી વસ્તુ ઓર્ગેનિક છે, બરાબર. અને ઓર્ગેનિકમાં પણ આટલું જબરજસ્ત રિઝલ્ટ મળે છે. કોઈ વસ્તુ આપતી નથી. પણ આપણી જે આ પ્રોડક્ટ છે એનું તમે રિઝલ્ટ જે તમે જોયું, બરાબર, તમારે વધારે જોયું તો તમે આમના ખેતરમાં પણ આવીને જોઈ શકો છો. એટલું જબરજસ્ત એમનું રિઝલ્ટ છે. કેમ કે આખી વાડી એક ધારી, બરાબર, તમે બધા છોડવા જોઈ શકો છો. અને ફ્લાવરિંગ છે, બરાબર, એના ફૂલ તમે જોઈ શકો છો. બરાબર. ઓકે. તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કર્યા વગર જતા નહીં, એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો તમને આવી નવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે. થેન્ક યુ.